પ્રયાગરાજની ફ્લાઇટના ભાવ વધારા મુદ્દે વીએચપી મેદાને આવ્યું। વીએચપીના અશોક રાવલે એરફેર અંગે સીએમને પત્ર લખીને રજૂઆત કરી। વરિષ્ઠ શ્રદ્ધાળુઓ ટ્રેન કે બસમાં મુસાફરી કરી શકતા નથી। વરિષ્ઠ શ્રદ્ધાળુ માટે હવાઈ મુસાફરી એકમાત્ર વિકલ્પ છે। ફ્લાઇટનું ભાડું મોંઘું પડી રહ્યું છે તેવું સરકાર હસ્તક્ષેપ કરે। 4 ગણું ભાડું વસૂલતી એરલાઇન્સ પર ભાડા કાપ મૂકવાની માંગ કરાઈ। સરકારે રેલ વધારી છે, જરૂર પડશે તો વધારાની ટ્રેનની પણ માંગ કરાશે। सामान्य लोगों दर्शन करवा जवा हो तो जई सकता नहीं, એટલે વૃદ્ધ છે, અશક્ત છે, જે ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી એવા સામાન્ય માણસો પણ છે, પણ એમને આસ્થા છે એટલે પૈસા ખર્ચીને પણ ત્યાં જવું છે। તો અત્યારે આ ઉઘાડી લૂંટ જે એરવાળાએ કરી છે એ લોકોએ માટે વડાપ્રધાનશ્રીને મેં પત્ર લખ્યો છે, જાણ કરી છે કે ભાઈ આ લોકો કાં તો એના જહાજ વધારે, વધુમાં વધુ વિમાનો વધારે અથવા એનો ભાવ પણ ઓછો કરે એવી કંઈક ને કંઈક વ્યવસ્થા કરવા માટે એમને ભલામણ કરી છે। ટ્રેનો તો સ્પેશિયલ એમને ઘણી બધી મૂકી છે, એ અત્યારે આપણે દરરોજ જોઈએ છીએ, એટલે ટ્રેનનો કોઈ પ્રશ્ન નથી રહેતો। અને હજુ પણ જેમ જરૂર પડશે સરકારના પોતાના કબજામાં છે એટલે ગમે તેવી ટ્રેનો વધારી। તો ફ્લાઇટની ટિકિટ મોંઘી, ફ્લાઇટના ભાવમાં એકાએક 5 ગણો વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદથી પ્રયાગરાજ જવું હોય તો ફ્લાઇટમાં જવું હોય તો 5 ગણો ભાવ વધારો હવે ચૂકવવો પડશે। અને 5 ગણો ભાવ વધારાના કારણે કેટલાક સંગઠનો નારાજ થયા છે। ફ્લાઇટની ટિકિટનો ભાવ હવે 30 થી 35 હજાર રૂપિયા પહોંચી ગયો છે, જેની કિંમત 4 થી 5 હજાર રૂપિયા હોય છે તેનો ભાવ જે 5 થી 7 હજારનો ભાવ હતો તેનો 30 થી 35 હજાર થઈ ગયો છે। 5 ગણો ભાવ વધારો થયો છે। પ્રયાગરાજ સીધી ફ્લાઇટ છે અમદાવાદથી, તેને આ રૂટમાં રેટમાં વધારો થયો છે।